ધર્મો રક્ષતિ રક્ષિતઃ। જય શ્રી સ્વામિનારાયણ। જે ત્યાગી સાધુ સ્ત્રી ધનનો ત્યાગી નહીં હોય તેવા ગુરુજીઓ થકી કથા વાર્તા સાંભળે તો ગૃહસ્થ ચાંદ્રાયણ વ્રત કરે। આજે સાચા સંત ગુરુજીના રાફડાઓ ફાટ્યા છે। જે કરોડો અને અબજો રૂપિયાના પ્રાઇવેટ ગુરુકુળો અને મંદિરના વહીવટદાર છે તેના શિષ્ય આ શ્રીજી આદેશ ખાસ વાંચે અને સાંભળે। ભગવાન શ્રી નારાયણ મુનિદેવ કહે છે કે હે ભક્તજનો, જે ત્યાગી સાધુ થઈને ધનનો સ્વીકાર કરે, સ્ત્રીઓ સાથે વાતો કરે, તેના મુખથી જો ભગવાનની કથા વાર્તા ગૃહસ્થ સાંભળે તો એક ચાંદ્રાયણ વ્રત કરવું, અર્થાત તેઓના મુખ્યથી કથા વાર્તા પણ સાંભળવી નહીં। 13 શ્રી સત્સંગી જીવન ગ્રંથ 3જું પ્રકરણ અધ્યાય 62માંથી। હવે જુઓ, શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી હરિજીની શું આજ્ઞા છે। શિક્ષાપત્રી શ્લોક નંબર 132। સર્વૈયા બ્રાહ્મણ ધર્મવંશી આચાર્ય મહારાજશ્રીને શાળા સંચાલન કરવાના ચલાવ્યાના હક અધિકાર સત્તાને છીનવી લેનારા છે એવા શ્રીહરિજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સ્વામિનારાયણના નામે ત્યાગી સાધુઓ ગુરુકુળો બનાવીને કરોડો અબજો રૂપિયાની પ્રાઇવેટ સંપત્તિના માલિકો બની રહ્યા છે। જે ગુરુકુળો વરતાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરની ગાદીના તાબે હોતા નથી, એવા ગુરુકુળોથી સંપ્રદાયને કોઈ પણ પ્રકારની ફળશ્રુતિ જ નથી। આવા લોકો સરેઆમ બિંદાસ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરનારા છે, માટે સંપ્રદાયની બહાર જ છે। શિક્ષાપત્રી શ્લોક નંબર 207। અસ્તુ શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી ધર્મકુળ આશ્રિત હિતેશી વાળાના જય શ્રી સ્વામિનારાયણ। ધન્યવાદ।